આજે આપણે પહોંચી ગયા છે ગાંધીનગર એરિયામાં અને આ દાદા દાદીની પકોડી એટલી વાયરલ છે ને અને અહીંયા દાદી મળ્યા છે. કેમ છો દાદી, મજામાં? હા મજામાં. આવો ભાઈ પાણીપુરી ખાવા. ઓકે, તમારું નામ શું છે બા? મારું નામ નીતાબેન છે. નીતાબેન છે. અને કેટલા ટાઈમથી તમે અહીંયા પાણીપુરીનું ચલાવો છો? 3 વર્ષથી કરીએ છીએ અહીંયા. 3 વર્ષથી. હા, 3 વર્ષ. બરાબર. અને પબ્લિકનો રિસ્પોન્સ કેવો મળે છે તમને અહીંયા શરૂઆતથી? અત્યારે તો બહુ ઓછા આવે છે માણસો. અમારે 5 મહિના બંધ રહ્યું ને દાદા બીમાર પડી જાય ને બરાબર. પછી ઓછા માણસો આવે છે. હાલમાં અત્યારે મારે બહુ ઓછા માણસો, 2 થી 3 પેકેટ જાય છે. બરાબર છે. અને દાદાની તબિયત થોડી ખરાબ છે એવું છે? હા, અત્યારે સારું છે પણ એ કોઈ કામ ના કરી શકે. ઓકે, તમે એકલા જ સંભાળો છો? એકલા જ સંભાળો. ઓકે, અને શું શું રાખો છો? પાણીપુરી રાખો છો? દહીંપુરી, સેવપુરી, રગડાપુરી, મસાલાપુરી બધું રાખીએ. ઓકે, ના મસાલો બધું ઘરેથી જ બનાવી લાવો ઘરે છો? જ બનાવીને લાવવાનું. પાણી અમે લીંબુના રસનું બનાવીએ છીએ. અત્યારે 220 રૂપિયા કિલો લીંબુ છે તો અમે લીંબુના રસનું પાણી ઓકે, તો આ દાદા દાદીની પાણીપુરી તમને આ બા અહીંયા જોવા મળશે. અને આપણે તમારું ટાઈમિંગ શું છે? ટાઈમ અમારે 3:30 થી રાતે 9 વાગે 9:30 સુધી હોય. ઓકે, ના એડ્રેસ કયું કહેવાય તમારે? G0 ને Ch0 ને ઇમ્પોસિટી નું નાળું છે એની સામે પીળા ઓકે, સરખેજ ગાંધીનગર હાઈવેની બાજુમાં હે ને? હા ઓકે, તો લોકેશન દેખાય જ છે. તો આ દાદા દાદીની પાણીપુરી ખાવા માટે પહોંચી જજો.